બનાસકાંઠામાં જ્યાં 15 પેઢીના ખાદ્ય તેલ અને ઘીના સેમ્પલ ફેલ ગયા છે, 14 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરવામાં આવ્યો। ડીસા અને પાલનપુરની પેઢીઓના નમૂના ફેલ ગયા છે। અમર ઇન્ડસ્ટ્રીઝ, શિયા માર્કેટિંગ, ડીસા અને શ્યામ ડેરી, જલારામ એન્ટરપ્રાઇઝ સધીમાં ડેરીના નમૂના ફેલ ગયા છે અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ફૂડ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે। તો ફૂડ સેફ્ટી એક્ટ દ્વારા ફૂડ વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી, જ્યાં ઘીના સેમ્પલ જે લેવામાં આવ્યા હતા, અલગ અલગ પેઢીમાંથી એ તમામ સેમ્પલ ફેલ ગયા છે। 15 પેઢીના ખાદ્ય તેલ અને ઘીના સેમ્પલ નિષ્ફળ નીવડ્યા છે। જે માપદંડ હોવા જોઈએ તે માપદંડ નથી। હાલ તો 14 લાખનો મુદ્દામાલ પણ સીઝ કરી દેવામાં આવ્યું છે। ડીસા, પાલનપુરમાં આવતી અલગ અલગ પેઢીઓમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવતા આ હકીકત જે છે તે સામે આવી અને તેના આધારે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। અતુલ ત્રિવેદી સંવાદદાતા ફોન લાઈન પર। અતુલ, પૂરી વિગત। જી અતુલ। ચોક્કસ જે પ્રકારે ફૂડ વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કાર્યવાહી કરી છે અને જે પ્રકારે પાલનપુર અને ડીસાની જે 15 પેઢીઓ છે તેના ખાદ્ય તેલ અને ઘીના સેમ્પલ લીધા હતા, જે સેમ્પલ અંતે જાહેર થયા છે અને ફૂડ વિભાગે આમાં 14 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે। જે ડીસાની અમર ઇન્ડસ્ટ્રીઝ છે, શિયા માર્કેટિંગ છે અને શ્યામ ડેરી છે, જલારામ એન્ટરપ્રાઇઝ છે, આમ કુલ પાલનપુર અને ડીસાની 15 પેઢીઓના નમૂના ખાદ્ય તેલ અને ઘીના લીધા હતા, જે લેબમાં મોકલ્યા હતા અને પરીક્ષણ બાદ તે અનસેફ જાહેર થયા છે। એટલે અત્યારે તો ફૂડ વિભાગે જે પ્રકારે 14 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। આભાર અતુલ માહિતી માટે।